હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 9th સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટ્સમાં પોએમ 1 ધ રિવર વિશે ભણીશું. ધ રિવર એ એક બહુ સરસ કવિતા છે. આ જે કવિતા છે એ મતલબ તમને જીવનના તમારા જે 4 અવસ્થાઓ છે એના વિશે બનાવ્યું છે કે પહેલી આપણે બાળક હોઈએ, પછી આપણે યુથ થઈએ, પછી એક આપણે લાઈફમાં સ્ટેબિલિટી આવી જાય, આપણે જોબ પર લાગી જઈએ અને પછી આપણે વૃદ્ધ થઈએ. એવી રીતે 4 જે અવસ્થાઓ છે એના વિશે નદીની જે વહેવાની રીત છે એ તમને સમજાવી છે. તો આપણે પોએમ જોઈએ. ફર્સ્ટ, ધ રિવર. River, river, little river, bright you sparkle on your way. Over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks by rose banks, sweeping like an impetuous youth. River, river, brimming river, broad and deep and still at time, seeming still, yet still in motion, tending onward to the ocean, just like mortal prime. Last stanza છે, river, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded like eternity. હવે આપણે પોએમને એકદમ બ્રીફમાં જોઈએ, આપણે પોએમને એક્સપ્લેન કરીએ. તો જુઓ, અહીંયા ફર્સ્ટ જે સ્ટાન્જા છે એ ફર્સ્ટ સ્ટાન્જા છે કે રિવર, રિવર, લિટલ રિવર, કે નદી, નદી, નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. એ સાઈડમાં જુઓ, મેં આપેલું છે કે સ્પાર્કલ એટલે ચમકવું થાય અને બ્રાઇટ એટલે પણ બસ ઉજાગર કરવું અથવા ચમકવું થાય, કે તું તારા એકદમ માર્ગમાં આનંદથી ચમકતી. અહીંયા સ્પાર્કલ એટલે ચમકવું અને બ્રાઇટ મતલબ આપણે આનંદ બી લઈ શકીએ છીએ. સ્પાર્કલ એટલે બી આનંદ થઈ શકે છે. તો રિવર, રિવર, લિટલ રિવર, કે નદી, નદી, નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, કે તું તારા રસ્તામાં બસ આનંદથી ચમકતી રહે. વે ઓવર, ઓ અને પછી ઈઆર છે એને આપણે ઓવર કરીશું, કે વે ઓવર ધ યેલો પેબલ્સ. અને યેલો પેબલ, પેબલ એટલે જે પીળા રંગના કાંકરા હોય ને, પેબલ્સ એટલે કાંકરા. તો વે ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ, કે તું પીળા રંગના કાંકરામાં નાચતી કૂદતી અને ડાન્સ કરતી, થ્રુ ધ ફ્લાવર્સ, ફૂલોથી, એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ, ફોલિયેજ મીન્સ પાંદડા થાય અને ગ્લેન્સ એટલે કે જોવું થાય. તો અહીંયા આપણે એનું આખું છે કે પીળા કાંકરા પર નાચતી કૂદતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી તું આગળ વધી રહી છે, કે જાણે એક નાનકડું બાળક, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. આપણે આ ફર્સ્ટ, કે જેમ એક નાનું બાળક કેવું નાચતું કૂદતું આજુબાજુ જોતું જોતું આગળ જાય, એમ કે નદી જ્યારે એમ કે એનું જે પ્રવાસ સ્ટાર્ટ થાય છે ત્યારે એકદમ આનંદથી ચમકતી, માર્ગમાં બધું યલો કલરના કાંકરા અને પાંદડા એ બધાને જોતી જોતી આગળ વધી રહી છે, કે જ્યારે એક નાનકડું બાળક. સેકન્ડ સ્ટાન્જામાં છે રિવર, રિવર, સ્વેલિંગ રિવર, એટલે કે નદી, નદી, આમ વધવું, ઉછળવું, વધારે પડતું આમ ઉછળીને જવું. તો રિવર, રિવર, સ્વેલિંગ રિવર, કે એકદમ ઉછળીને આગળ વધે છે. ઓન યુ રશ થ્રો રફ એન્ડ સ્મૂથ, મતલબ રશ એટલે અહીંયા એકદમ દોડવું અથવા ધસી જવું, કે નદી, નદી, સ્વેલિંગ નદી, મતલબ ઉછળતી નદી, તું તારા પ્રવાહમાં, રશ એટલે કે ધસી જાય છે, રફ એન્ડ સ્મૂથ, કે તારા પ્રવાહમાં, તારા માર્ગમાં એકદમ ખાડા ટેકરાવાળા અથવા તો સારા સ્મૂધ કોઈ પણ વસ્તુ આવે છે છતાં પણ તું તારા માર્ગમાં દોડતી રહી છે. છતાં કે નદી, નદી, ઉછળતી નદી, ખાડા ટેકરાવાળી અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. આગળ જોઈએ કેવી રીતે દોડે છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ, સ્વીપિંગ લાઇક અ ઇમ્પેચ્યુઅસ યુથ. અહીંયા છે કે લાઉડર એટલે એકદમ મોટેથી વહેતી, ફાસ્ટર એકદમ ફાસ્ટ જાય છે, બ્રોલિંગ મતલબ ખળખળ વહેવું, લીપિંગ એટલે કે કૂદકા મારવા, ઓવર રોક્સ કે જે પથ્થરો છે એના ઉપરથી, બાય રોક બેન્ક્સ કે મતલબ પથ્થરોના જે કિનારો છે એના પરથી, અને સ્વીપિંગ એટલે કે ઝડપથી પસાર થાય છે, લાઈક અ ઇમ્પેચ્યુઅસ યુથ. હવે પહેલા જે સ્ટેન્જા હતો એ સ્ટેન્જામાં આપણે જોયું હતું કે એક બાળક સાથે સરખાવ્યું છે. સેકન્ડ સ્ટેન્જામાં ઇમ્પેચ્યુઅસ યુથ, કે એકદમ જ અહીંયા જો ઇમ્પેચ્યુઅસનો મતલબ આપેલો છે કે અવિચારીપણે વર્તન કરવું અથવા ઉન્મત્ત યુથ, કે જ્યારે આપણે યુથમાં આવીએ છીએ, જ્યારે આપણે 20-22 વર્ષના થઈએ છીએ ત્યારે આપણે એમ કે કશી વસ્તુનો વિચારતા નથી, બસ આપણે
આપણા રીતે આપણી મસ્તીમાં મસ્ત હોઈએ છીએ. ઇમ્પેચ્યુઅસ એટલે કે અવિચારીપણે કોઈ પણ કામ કરવું એને ઇમ્પેચ્યુઅસ કહેવાય. એટલે કે આપણે ફરીથી એનું ભાષાંતર જોઈએ તો વધુ મોટા અવાજ સાથે ઝડપી ખડખડ વહેતી કૂદતી પથરા ઉપરથી કાંટા પર ગુલાબના છોડની હારને સ્પર્શતી ઝડપથી દોડી જતી જાણે કે એક યૌવન. તમે જુઓ અહીંયા ફર્સ્ટ સેન્જા છે એ બાળક સાથે, સેકન્ડ છે એ યુથ સાથે, કે એકદમ ફટાફટ લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ, કે અહીંયા જે બેંક એટલે કે કિનારો ઉપર જે તમે જુઓ કે જે રોઝ છે એને અડતી સ્પર્શતી આગળ વધી રહી છે. આગળ છે થર્ડ સ્ટેન્જા છે રિવર રિવર બ્રિમિંગ રિવર. અહીંયા તમે જુઓ કે રિવર રિવર બ્રિમિંગ રિવર, બ્રિમિંગ એટલે કે ભરેલું અથવા છલકતું, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ ટાઈમ, કે નદી નદી ઉછળતી નદી, બ્રોડ એટલે કે વિશાળ અને ડીપ એટલે કે ઊંડી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ કે છતાં પણ સમયની જેમ સ્થિર છે. તમે જુઓ હવે જે થર્ડ સ્ટેન્જા છે એમાં છે કે ઉછળતી છલકતી નદી છે પણ તું કેવી થઈ ગઈ છે, હવે જેમ જેમ આગળ વધી રહી છે એમ હવે તું વિશાળ થઈ ગઈ છે અને ઊંડી થઈ ગઈ છે અને હવે સ્થિર દેખાવા લાગી છે. જેમ સમય જેમ સ્થિર થઈ જાય છે તેમ તું પણ હવે સ્થિર થઈ ગઈ છે. Seeming still yet still in motion, tending onward to the ocean, just like a mortal prime. અહીંયા સીમ નો મતલબ થાય છે કે લાગવું, કે સ્વિમિંગ સ્ટીલ કે જેમાં જોયું કે સમયની જેમ અત્યારે તો સ્થિર લાગે છે, યટ સ્ટીલ ઇન મોશન મતલબ કે છતાં પણ, મોશનનો મતલબ થાય છે કે હજી ગતિમાં રહેવું, કે હજી પણ તું ગતિમાં છે, વહેતી રહે છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ, ટેન્ડ મતલબ અમુક દિશામાં જવું, ઓનવર્ડ્સ એટલે અહીંયા જુઓ કે આગળ વધવું, તો એનો મતલબ થાય છે કે હજી પણ તું અમુક દિશામાં આગળ વધી રહી છે. જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ, કે જાણે કે તું જીવનના એક શ્રેષ્ઠ સમયમાં માણસ હોય એમ તું તારા રસ્તા પર આગળ વધી રહી છે. સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ, કે તો પહેલા આપણે જોયું કે નદી નદી હજી પણ તું ગતિમાં હોય એવું લાગે છે. સ્વિમિંગ સ્ટીલ ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, કે તું અત્યારે પણ એવું લાગે કે સમુદ્રની દિશામાં આગળ વધી રહી છે, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં એક માણસ છે. એટલે અહીંયા જુઓ કે થર્ડ સ્ટાન્જામાં નદીને ફરીથી એકદમ સ્થિર કે શ્રેષ્ઠ સમયમાં માણસ હોય કે ભાઈ હવે અત્યારે એને જોબ મળી ગઈ છે, સ્થિર છે, એનું જે જીવન છે એ આગળ તો વધી રહ્યું છે છતાં પણ એકદમ સ્થિર છે, સ્થિર લાઈફ છે. એટલા માટે અહીંયા યૌવન પછીનો જે સમય છે એની સાથે થર્ડ સ્ટાન્જાને અહીંયા કમ્પેર કરવામાં આવ્યું છે. આગળ ફોર્થ સ્ટાન્જા જોઈએ કે રિવર રિવર બ્રિમિંગ રિવર, બ્રોડ એન્ડ સોરી આ તો આપણે હવે છે લાસ્ટ સ્ટાન્જા છે રિવર રિવર હેડલોંગ રિવર, ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી. અહીંયા ફરીથી ફર્સ્ટ સ્ટાન્જામાં છે કે હેડલોંગ એટલે કે એકદમ ઉતાવળથી કરેલું, વગર વિચારેલું, કે નદી નદી ઉતાવળી નદી દરિયામાં તું ડેશ ઇનટુ એટલે કે કોઈ પણ જગ્યાએ ધસી જવું અથવા વહી જવું. તો હવે જેમ જેમ એમ કે નદીને દરિયો નજીક આવી રહ્યો છે એમ દરિયામાં જવા માટે નદી કેવું છે, ઉતાવળા કરી છે. કે આ એક આપણને વૃદ્ધાવસ્થાની વાત કરેલી છે કે જેમ જેમ માણસને એમ કે મૃત્યુ નજીક આવી રહ્યું છે તેમ તેમ હવે તો એવી રીતે વાત છે કે નદી નદી ઉતાવળી નદી દરિયામાં તું ધસી જાય છે, કે મતલબ ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, કે દરિયામાં જવા માટે તું ઉતાવળ કરી રહી છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. અહીંયા હેથ નો મતલબ છે હેઝ નું જૂનું રૂપ, એટલે અહીંયા હેથ લગાવેલો છે, હેઝ નું જૂનું રૂપ. સાઉન્ડેડ એટલે કે આમ તો અવાજ કરવો એવું થાય, અથવા તો દરિયાની ઊંડાઈ માપવી. તો અહીંયા જુઓ કે સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે હવે તું આગળ ધીરે ધીરે વધી રહી છે પણ તારો અવાજ નથી આવી રહ્યો, બરાબર. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, અને અહીંયા તું જો કે સેલ એટલે કે દરિયાનો જે પ્રવાસ છે એ પ્રવાસ કરવા માટે અથવા દરિયાને જે તું રાઉન્ડ પ્રવાસ કરે છે અથવા પૂર્ણ કરે છે, બરાબર, એ અને વાત છે કે તું પૂર્ણ કરીને હવે તું એક જગ્યાએ સ્થિર થઈ ગયું છે, કે દરિયો જેની ઊંડાઈ અમાપ છે, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે, જાણે તે અનંતકાળ, લાઈક ઇટર્નિટી. અહીંયા તમે જુઓ કે લાસ્ટ વૃદ્ધાવસ્થાની વાત સાથે ફોર્થ સ્ટાન્જા સમજાવેલો છે કે દરિયાની જે ઊંડાઈ છે અમાપ છે, કે તમે અત્યારે બધી જ વસ્તુ સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ એટલે કે હેઝ છે, હેઝ એટલે કે જુઓ કે અત્યારે તમે જુઓ કે દરિયાની જે ઊંડાઈ માપવી એ સહેલી નથી અને એનું જે દરિયાનો જે પ્રવાસ છે એ પણ નિરંતર છે, જાણે કે અનંતકાળ, કે હવે તમે અનંતકાળ સુધી મતલબ ઇટર્નિટી કે મોર્ટલ ટ્રુથ, કે તમે હવે અનંતકાળ સુધી આગળ વધી રહ્યા છો.
તો અહીંયા આપણે આ તમારી ફર્સ્ટ નંબરની પોએમ પૂરી થાય છે. યાદ રાખજો કે આ જે પોએમ છે એ તમને જીવનના જે 4 અવસ્થા છે એના વિશે સમજાવવામાં આવી છે. અને કેમ તમને 9th સ્ટાન્ડર્ડમાં આપવામાં આવી છે? કારણ કે તમે બી નદીની જેમ આગળ સતત વધતા રહો, ચાહે કેટલી બી મુશ્કેલીઓ આવે તમે આગળ વધતા રહો.